તમારા બાળકોને નાની ઉંમરમાં સંતોના જોગમાં રખાવજો. દીકરા દીકરીઓને ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરાવડાવજો. એમાંય દીકરીઓને ખાસ કરીને નાની ઉંમરથી એને ભગવાનની ભક્ત બનાવડાવજો. કારણ કે દીકરીઓના જીવન છે ને એ બે ભાગમાં વહેંચાલાયા જીવન છે. એની જિંદગીની અંદર ક્યારે દર્દ આવશે, ક્યારે દુઃખ આવશે, ક્યારે એ દીકરી પરણીને ગયા પછી એની જિંદગીમાં ખાડા આવશે, ટેકરા આવશે. એની જિંદગીની અંદરથી કયો રંગ ક્યારે નીકળશે એ કેવું મુશ્કેલ છે. પણ એવા સમયે જો નાની ઉંમરથી એને ભગવાનની ભક્તિ કરીએ છે તો એ ટાઈમે ઠાકોરજી એના રક્ષક બનીને આવશે, એના સહાયક બનશે, એના મદદગાર બનશે. માટે દીકરીઓને પણ નાની ઉંમરથી ભગવાનની ખાસ ભક્તિ અને પૂજાઓ એની પાસે કરાવડાવજો.